જય મહારાષ્ટ્ર. આવી રહ્યો છે, ઉડાન આવી રહ્યો છે અને ઉડાનની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો હું પોતે એક ડાન્સમાં છું. કાવ્ય, રિદ્ધિ એન્ડ શીતલ એ બે ડાન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. પ્લસ હું એક શોર્ટ ફિલ્મનું બી શૂટ કરી રહ્યો છું. સો આ વખતે બહુ બધું કામ છે અને બહુ બધું કામ એક ટાઈમ જોડે ચાલી રહ્યું છે. પ્લસ 27 ને મિડ 1 છે. સો હું મિડ 1 નથી આપી રહ્યો બિકોઝ મારી જોડે એટલો ટાઈમ નથી કે હું વાંચીને આપી શકું એકદમ પ્રોપર. સો મેં કીધું છે આ વખતે હું નહીં આપી રહ્યો અને આપશે તો આ બધા આપશે. સો એક નવા કેન્ડિડેટને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. સો આને તમે જોશો પછીના બ્લોગમાં. હવે બોલાય. हाय. વુડ યુ લાઈક ટુ સે સમથિંગ અબાઉટ ટુમોરો yesterday incidents જે कहती हूँ. मुझे सिर्फ यही कहना है कि हमको बंद कर दिया था पर हमने उस मौके का हमने बहुत ही अच्छे से फ़ायदा उठाया. हाँ, फ़ायदा उठाया. कुछ चीज़ की है हमने जो हम इसके बीच में ऐड कर देंगे. સો કંઈ એક એવું હતું કે હાલ સુધી જે વ્લોગ બંધ રહ્યા એના પછી ઓફકોર્સ અમારું જે મેઇન એક્ઝામ હતી એ બી એક પતી ગઈ છે. મીન્સ રાઇટ નાઉ વી આર ઇન 4th સેમિસ્ટરની સ્ટાર્ટ થઈ ગઈ છે. એન્ડ ઉડાન બી આવી ગયું છે. એન્ડ બાય લક એન્ડ બાય સમ વર્ક આઈ બીકમ હેડ વોલેન્ટિયર. સો એમાં બી જવાનું છે. સો મેઇન રીઝન હતો વ્લોગ બંધ કરવાનો ઇટ વોઝ ધ લેક ઓફ ટાઈમિંગ. પછી મેઇન એક્ઝામ હતી. સો ક્યાં ને ક્યાં ટેન્શન હતું કે એકવાર થોડું બ્રેક લઈ લઈએ. બટ એ બ્રેક ધીરે ધીરે એક્સપાન્ડ થઈ ગયો બિકોઝ ઓફ નવરાત્રિ પછી વેકેશન અને એના લીધે બ્રેક થોડો એક્સપાન્ડ થઈ ગયો. અહીં કાવ્યનું હાલ ડિસ્ટર્બ નથી કરતો બિકોઝ કાવ્યની ઉપર લોડ છે. પણ આપણે ડિસ્ટર્બ કરીશું તો એક જણને કરીશું જે આજ વધારે પડતી જ મૂડમાં છે. સો શીતલ આપણને બહુ દિવસો પછી મળશે. એના ફેસ પર જે ગ્લો છે અરે રે 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 રેવાને નહીં મૂડ પણ જશે. ટેન્શન યાર તું પછી આવું ગંદા તું બનાવીને મેકીશ મને ખબર યાર. અરે યાદ રહેશે. ટેન્શન શું એ કાલનું બનાવવાનું છે. સો શીતલને ટેન્શન છે બિકોઝ આજે ઓડિશન છે. શું લાગે છે ઓડિશન ક્લિયર થઈ જશે બિકોઝ ઓફ ધીસ નોટ બિકોઝ ઓફ અસ. બેટા યુનિક એટલે એવું તો હું આમ નાખીશ કર ફોકસ રહેશે. શીતલ હાલ નહીં બોલે. થોડા વ્યૂઝ આવશે પછી જ બોલશે. એમને એની જુબાન નહીં બોલતી है. 5 6 7 go 1 2 3 5 6 7 go 1 2 આમ ઢોલ વગાડતો ને. સો મંજુલિકા આપણે ભૂલભુલૈયા 1 અને ભૂલભુલૈયા 2 માં તો જોઈ જ છે. SPU માં જોઈ લો. મને ચોખ્ખી વોર્નિંગ મળી છે કે ડિસ્ટર્બ ના કરું. મીટ માય જુનિયર. અહીં જુનિયરને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. સો તમારું નામ એડ્રેસ. માય નેમ પરમાર કુલદીપ. એડ્રેસ મહેસાણા. બસ થેન્ક યુ. ઘરનું એડ્રેસ બી આપી દઈશ. કંઈ નહીં. સો હું તમને વર્કશોપ બતાડી દઉં. આ મિકેનિકલ એન્જિનિયરિંગનો વર્કશોપ છે જ્યાં અમે કાલે છે ને શું દીધું વી આર પ્રેક્ટિસિંગ. સો 4 વાગે બધું શટડાઉન થઈ જાય છે. સો આ જે ગેટ છે એ બહારનું છે અને એક શટર અહીં છે. સો અમે લોકો અંદરના પોર્શનમાં કરી રહ્યા હતા અને અમને ખબર નથી કે બહારથી બંધ કરીને જતા રહ્યા છે. જ્યારે અમારી પ્રેક્ટિસ ઓવર થઈ અને એના પછી અમે ટ્રાય કર્યું કે ચલો હવે જઈએ. સો આ શટર બંધ હતું. સો વી વર લાઈક કે ના કોઈએ મસ્તી કરી હશે. પછી અમને જ્યારે સિરિયસ થયા ત્યારે ખબર પડી કે ના લોક કરીને જતા રહ્યા છે. એના પછી અમે 15 થી 20 મિનિટ આ જ વર્કશોપમાં હતા અને પછી મસ્તી કરી છે. એવું શેર કરીશ શું કર્યું છે. એન્ડ કંઈ નહીં એક સારો એક્સપિરિયન્સ રહ્યો. આઈ એમ ફિલિંગ લાઈક કે ઇફ કાલે સ્ટાર્ટ કરી દીધું હતું વ્લોગિંગ તો વધારે મજા રહેત બિકોઝ એ જે કન્ટેન્ટ હતો ઇટ વોઝ અમેઝિંગ. સો આઈ નો હજી એક બી સ્ટુડન્ટ આવશે જેની તમે બી રાહ જોઈ રહ્યા છો. એ હશે એક તો આવશે એટલે બતાડી દઈશ બિકોઝ આજે સેટરડે છે એન્ડ હવેથી કોલેજના એઝ પર ધ ન્યૂ ટાઈમ ટેબલ એવું ડિસાઇડ થયું છે કે એવરી સેટરડે હોલિડે રહેશે. જે પહેલાં હતું 3rd સેટરડે બટ હવેથી એવરી સેટરડે હોલિડે રહેશે. સો કંઈ નહીં
બટ આજે અમે આવ્યા છે બિકોઝ આજે ઓડિશન્સ છે અને પ્રેક્ટિસ બાકી છે. સો એકવાર રિદ્ધિનું પરફોર્મન્સની પ્રેક્ટિસ થઈ જાય એના પછી અમે અમારા પરફોર્મન્સ ડાન્સની પ્રેક્ટિસ કરીશું અને અમારા ઓડિશન છે 1:30. સો લેટ્સ પ્રે કે થઈ જઈએ. આના પછી એક બીજો ઓડિશન હશે રાઉન્ડ દેટ વિલ બી ફોર ડેન્ટલ. સો કંઈ નહીં, મળી જઈ રહ્યા છે કેન્ટીન તરફ. આ લોકો So yeah, updated canteen is going to be now cafeteria. So cafeteria નું ઉદ્ઘાટન અમારે રજીત કરાવશે. બર્થડે કાવ્યનો ગયો. સો કેફેટેરિયા તરફ આગળ વધી રહ્યા છે. ક્લાસ છે અમારા બંધ છે આજે, ફૂલ ક્લોઝ. સો ચાલીને જઈએ. ગુડ મોર્નિંગ. ત્યાંથી પાછા આવી ગયા છે અમે લોકો એન્ડ આ લોકોની પ્રેક્ટિસ ચાલુ જ છે. તો જોઈએ, કરી જ રહ્યા છે, સારી વસ્તુ છે. બટ કેફેટેરિયા જોવા માટે તમારે એક વસ્તુ કરવી પડશે, એ છે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. તો નેક્સ્ટ વિડીયોમાં કેફેટેરિયા. 3, 2, 1 સ્ટાર્ટ. દેખાડ તો મને, દેખાડ ને. આમ કરું ને છે રાત કાલે આખું થઈ ગયો.